વડોદરામાં પૂર નિવારણ માટેના પગલા પાલિકા તંત્ર દ્વારા ભરવામાં આવી રહ્યા છે કે જેના ભાગરૂપે આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવાનું કાર્ય હાલમાં કરવામાં આવી રહ્યું છે। તો બંને સરોવરને ઊંડા કરવા માટે પાલિકાને ₹1 ખર્ચ થવાનો નથી। બંને સરોવરમાં મળીને 13 સેક્શનમાં ખોદકામ કરવામાં આવનાર છે કે જેમાં 15 જૂન સુધી 50 લાખ ક્યુબિક ઘન મીટર માટી ઉલેચવામાં આવનાર છે। વિવિધ 11 એજન્સીઓ દ્વારા રસ દાખવવામાં આવ્યો છે। વડોદરામાં ગત વર્ષે 3 વખત પૂરના પાણી લોકોના ઘરમાં પ્રવેશ્યા હતા કે જેમાં શહેરવાસીઓએ ઘણું ભોગવ્યું હતું કે જે બાદ શહેરમાં પૂર નિવારણ માટેના પગલા લેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું કે જે અંતર્ગત આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવામાં આવનાર છે। તો તાજેતરમાં આ માટે પાલિકા તંત્ર દ્વારા એક્શન પ્લાન કે જે તૈયાર કરવામાં આવ્યો છે। તો તાજેતરમાં માટે પાલિકા તંત્ર દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા હતા। તો આપને જણાવી દઈએ કે 15 જૂન સુધી 50 લાખ ક્યુબિક ઘન મીટર માટી ઉલેચવામાં આવશે। તો આજવા અને પ્રતાપપુરા સરોવર ઊંડું કરવાનો ખર્ચ જે છે તે શૂન્ય છે। તો તાજેતરમાં માટે પાલિકા તંત્ર દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે। તો વડોદરામાં 15 જૂન સુધી 50 લાખ ક્યુબિક ઘન મીટર માટી ઉલેચવામાં આવનાર છે। તંત્ર દ્વારા પણ તૈયારી કરવામાં આવી છે। તો આપને જણાવી દે કે આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવામાં આવનાર છે જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો શહેરમાં પૂર નિવારણ માટેના પગલા લેવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। અંતર્ગત આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવામાં આવનાર છે। તાજેતરમાં માટે પાલિકા તંત્ર દ્વારા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવવામાં આવ્યા છે।